નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષયને સરળ રીતે સમજીએ. એક એવું સાધન જે આપણને જીવનના અણધાર્યા વળાંકો પર સંભાળી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વીમા સેવાઓ વિશે. તો આજે આપણે શું શું સમજવાના છીએ? સૌથી પહેલા જીવનના જોખમો વિશે જાણીશું. પછી વીમો શું છે અને એના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું. અને અંતે સમજીશું કે આ બધું આપણને સલામતી અને મનની શાંતિ કેવી રીતે આપે છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો, આપણા આજના પાઠની શરૂઆત એક મૂળભૂત સવાલથી કરીએ. આખરે આપણને વીમાની જરૂર જ કેમ પડે છે? આ જરૂરિયાત ઊભી થાય છે જીવનના કેટલાક અણધાર્યા જોખમોમાંથી. એક વાત વિચારો, આપણે બધું જ પ્લાન કરીને ચાલીએ છીએ, પણ શું ખરેખર બધું આપણા હાથમાં હોય છે? ના, બિલકુલ નહીં. જીવનમાં ઘણી બાબતો એવી છે જે આપણા નિયંત્રણની બહાર હોય છે, અને ભવિષ્યની આ જ અનિશ્ચિતતા વીમાનો પાયો છે. જેમ કે કોઈ અકસ્માત, ભગવાન ના કરે પણ ક્યારેક બની શકે, અથવા કોઈ ગંભીર માંદગી, એના ખર્ચાનો વિચાર કર્યો છે? પછી કુદરતી આફતો છે, વેપારમાં અચાનક થતી ખોટ છે, કે પછી કોઈનું અકાળે અવસાન. આ બધી ઘટનાઓ કહીને નથી આવતી, અને તે આપણી આખી આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે. હવે સવાલ એ થાય કે આ બધા જોખમોથી બચવું કઈ રીતે? શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને એ ઉપાય છે વીમો. એક એવું મજબૂત સુરક્ષા કવચ જે આવા સમયે આપણું રક્ષણ કરે છે. તો આ વીમો એટલે શું? બહુ જ સાદા શબ્દોમાં સમજાવું. વીમો એટલે એક પ્રકારનો કરાર. એક એવું વચન કે જો ભવિષ્યમાં કોઈ અણધારી ઘટનાને કારણે આર્થિક નુકસાન થશે તો એની ભરપાઈ કરવામાં આવશે. આ એક સમજદારીભરી ગોઠવણ છે. બસ. હવે આ કરારમાં બે મુખ્ય પાત્રો હોય છે. એક છીએ આપણે, એટલે કે વીમાધારક. આપણને સુરક્ષા જોઈએ છે. અને બીજું પાત્ર છે વીમા કંપની, એટલે કે વીમો આપનાર, જે આપણને એ સુરક્ષાનું વચન આપે છે. આખી સિસ્ટમ બહુ જ સરળ રીતે કામ કરે છે. જુઓ, પહેલું પગલું, આપણે એટલે કે વીમાધારક નિયમિત રીતે એક નાની રકમ ભરીએ છીએ, જેને પ્રીમિયમ કહેવાય. બીજું, એના બદલામાં કંપની આપણને રક્ષણની ગેરંટી આપે છે. અને ત્રીજું, જો કદાચ કોઈ નુકસાન થાય તો કંપની આપણને નક્કી થયેલું વળતર ચૂકવે છે. સિમ્પલ. વીમો એટલે કોઈ એક જ વસ્તુ નથી. એની દુનિયા તો બહુ મોટી અને વૈવિધ્યસભર છે. પણ ગભરાવાની જરૂર નથી. આપણે એને સમજવા માટે મુખ્ય બે ભાગમાં વહેંચી દઈએ, જેથી બધું એકદમ સહેલું થઈ જાય. આ વાત તો ખરેખર મજાની છે. તમને ખબર છે કે જે મોટા સિંગર્સ હોય છે એ લોકો પોતાના અવાજનો વીમો ઉતરાવે છે, અને ડાન્સર્સ પોતાના પગનો. આના પરથી જ ખ્યાલ આવે છે કે વીમો કેટલો ફ્લેક્સિબલ છે. જેવી જરૂરિયાત એવો વીમો. તો વીમાના એ બે મુખ્ય પ્રકાર કયા? એ છે જીવન વીમો અને સામાન્ય વીમો. આ બે મોટા પાયા છે જેના પર આખી વીમાની ઇમારત ટકેલી છે. ચાલો હવે એક પછી એક બંનેને સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ જીવન વીમાની. આનું નામ જ બધું કહી દે છે ને. આ વીમો સીધો જ આપણા જીવન સાથે જોડાયેલો છે. જીવનના સૌથી મોટા જોખમ, એટલે કે મૃત્યુ, એની સામે પરિવારને આર્થિક સુરક્ષા આપવા માટે. આમાં પણ અલગ અલગ વિકલ્પો હોય છે. જેમ કે આજીવન પોલિસી. આમાં વ્યક્તિના મૃત્યુ પછી એમના પરિવારને એક નિશ્ચિત રકમ મળે છે. પછી આવે છે મુદતી વીમા પોલિસી. આ થોડું અલગ છે. આમાં બચત પણ છે અને વીમો પણ. એક ચોક્કસ સમય પછી પૈસા પાછા મળે. અને હા, અકસ્માત પોલિસી પણ હોય છે, જે અકસ્માત થાય તો વધારાની આર્થિક મદદ પૂરી પાડે છે. ઓકે, તો જીવન વીમાની વાત તો થઈ જ, પણ આપણા જીવન સિવાય પણ આપણી પાસે કેટલીય કિંમતી વસ્તુઓ હોય છે, બરાબર ને? આપણું ઘર, ગાડી, સામાન, એ બધાનું શું? બસ એ બધા માટે જ છે સામાન્ય વીમો. ચાલો, આના કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ. સૌથી પહેલા મેડિક્લેમ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ. આજે આ કેટલું જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ. હોસ્પિટલના લાખોના બિલથી બચાવે છે. પછી છે ફાયર ઇન્સ્યોરન્સ, જે ઘર કે દુકાનને આગ જેવી દુર્ઘટનાથી બચાવે છે. અને જે લોકો દરિયાઈ વેપાર કરે છે એમના માટે હોય છે મરીન ઇન્સ્યોરન્સ. અરે, અહીં લિસ્ટ પૂરું નથી થતું. આપણી ગાડી, બાઇક માટે મોટર ઇન્સ્યોરન્સ તો ફરજિયાત જ છે. પછી ઘરમાં ચોરી કે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.